તો ડ્રગ્સ મુદ્દે ગુજરાતમાં રાજનીતિ થવી એ કોઈ નવી વાત નથી, પણ આ વખતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી પર તેમણે વાર કર્યો. તે વાર કરવા ગયા પણ પોતાના જ ચક્રવ્યૂહમાં તે ફસાઈ ગયા. ઘટના છે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સામેના ગોપાલ ઇટાલિયાના ટ્વીટની. સુરતમાં એસઓજીએ એક શખ્સને ડ્રગ્સ સાથે પકડ્યો. આ શખ્સે ભૂતકાળમાં હર્ષ સંઘવી અને CR પાટીલ સાથે ફોટો પડાવ્યો હશે અને આ જ ફોટો લઈને ગોપાલ ઇટાલિયાને મોકો મળી ગયો રાજનીતિ કરવાનો. તેમણે હર્ષ સંઘવી વિરુદ્ધ નિશાન સાધ્યું. આરોપીનો હર્ષ સંઘવી સાથેનો જૂનો ફોટો ટ્વીટ કરી આરોપી સાથે મિલીભગતના આક્ષેપ કર્યા અને ડ્રગ્સ સામેની જે કાર્યવાહી છે તેની પર સવાલ ઉઠાવ્યા છે. જોકે હર્ષ સંઘવી સામેની આક્ષેપબાજીના આ વમણમાં ઇટાલિયા પોતે જ ફસાઈ ગયા અને ઇટાલિયા પોતાના જ ટ્વીટને લઈને ટ્રોલ થયા. કેટલાક લોકોએ તો ઇટાલિયાની મજાક ઉડાવી તો કેટલાક લોકોએ રીટ્વીટ કરી બેધડક સવાલ પણ પૂછ્યા છે. જો આ ટ્વીટને ખાસ જુઓ. અહીં એક વ્યક્તિ ઇટાલિયાના ટ્વીટના જવાબમાં લખે છે કે તમારા કહેવા મુજબ ગૃહપ્રધાન તેના મિત્રની ડ્રગ્સના મામલામાં ધરપકડ કરાવી રહ્યા છે. એનો મતલબ તો એ થયો છે કે હર્ષ સંઘવી અંગત સંબંધો કરતાં પણ પહેલાં કાયદો અને વ્યવસ્થાને પ્રાધાન્ય સૌથી પહેલાં આપે છે. હવે આ ટ્વીટને પણ જુઓ, જેમાં અજીત નામનો એક વ્યક્તિ લખે છે કે કોણ એવા દોસ્ત હશે જે આટલા મોટા પાવર પર રહીને પણ પોતાના દોસ્તને જ જેલ હવાલે કરાવે. આમ તો નેતા, અભિનેતા અને હસ્તીઓ સાથે અનેક લોકો ફોટા પડાવતા હોય છે. શું મંત્રી દરેકના ખિસ્સા તપાસે કે કોના ખિસ્સામાં ગાંજો છે? તો રોહિત જૈન નામના વ્યક્તિએ ટ્વીટ કરીને કહ્યું કે દિલ્હી પોલીસે આપના કાર્યકર્તા રિયાઝુદ્દીનના ઘર પર દરોડો પાડ્યો હતો. આ વ્યક્તિ પણ તેના કેજરીવાલ અને સંજય સિંહ સાથે ફોટા હતા. તેને શું સમજવું તે પણ એક સવાલ છે. બીજી તરફ ભાજપના જ પ્રવક્તા યજ્ઞેશ દવે આ ઘટનાની છીછરી રાજનીતિ તેમણે ગણાવી છે. જેના પરિણામ સ્વરૂપ છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતમાં 2400 જેટલા કેસ કરીને 3500થી વધુ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. જ્યારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું અને એનો નાશ કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પણ ગુનેગાર હોય, એ કોઈ પણ પક્ષનો હોય, કોઈનો સગો હોય કે કોઈ પણ જ્ઞાતિનો હોય, એને ક્યારે પણ બખ્યા નથી. ગુનેગાર એ ગુનેગાર છે, એને સજા થવી જ જોઈએ. એ ભારતીય જનતા પાર્ટીની સરકારની નેમ રહી છે. તો ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન પકડાયું હોય તેટલું ડ્રગ્સ હવે ગુજરાતના દરિયાકાંઠેથી પકડાઈ રહ્યું છે. એક સમય ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા આસાન ગણાતો ગુજરાતનો આ માર્ગ હર્ષ સંઘવીના નો ડ્રગ્સ મિશન પછી કપરો બની ગયો છે. ભૂતકાળમાં પણ ખુદ ડ્રગ્સ માફિયાઓએ પણ કબૂલ કર્યું છે કે હવે ગુજરાતમાંથી ડ્રગ્સ ઘુસાડવું એ લગભગ અશક્ય બન્યું છે. ગમે એવા ચમરબંધીની પણ પરવા કર્યા વગર ગુજરાત સરકારે ડ્રગ્સ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને કાયદાના સકંજાથી ડ્રગ્સ માફિયાઓની ખો ભૂલાવી દીધી છે.